રણિયાર ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। લોકો આસ્થા લઈને મધ્યપ્રદેશ, રાજસ્થાન દૂર દૂરથી આવે છે। એમને પગમાં કંઈ બી તકલીફ થાય, ચીરા થાય, પગ ફાટે, પદ થાય, કોડ થાય, બધી વસ્તુનો ભગવાન રણછોડરાય નિવારણ કરે છે। અને અંદર ધગધગતા અંગારાની અંદર લોકો ચાલે છે। હું રણિયાર ગામનો મંદિરનો પૂજારી છું। હું પહેલાં હું ચાલુ, પછી મારી પાછળ ભક્તો ચાલે છે। બોલો। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે। આ ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। આ વખતે ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે તારીખ 4/3/2026ના રોજ બુધવારના રોજ આ મેળો ભરાયેલ છે। આ મેળાનું એક આગવું અતિ વિશેષ મહત્ત્વ એવું છે કે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ ઊંડી અને 5.25 હાથ પહોળી એવી 1.25 હાથ પહોળી એવી એક ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર જે દૂર દૂરથી ભક્તજનો આવે છે તેઓ ઠંડી ચૂલ અને ગરમ ચૂલની બંને માનતા રાખતા હોય છે। આ ચૂલની અંદર દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ગામોમાંથી ભક્તજનો આવતા હોય છે। ઠંડી ચૂલ ચાલવાનું મહત્ત્વ એવું છે કે જે સળગાવ્યા પહેલાં ઠંડી ચૂલ ચાલતા હોય છે, ત્યારબાદ 2 વાગ્યાની આરસામાં ગરમ ચૂલ ચાલતા હોય છે। આ ગરમ ચૂલની અંદર 10થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ શુદ્ધ ઘી હોમ્યા પછી તેના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં, જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની જાળા ઉત્પન્ન થાય છે ને તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી તેઓની સર્વેની મનોકામના પૂરી કરે છે। અને એક એવું આ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું ધામ છે કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે। મહેશભાઈ પટેલ। બોલો। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં રણિયાર ગામે હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે। આ ચૂલના મેળામાં લોકો આજુબાજુના ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે। લોકો પોતાની માનતા માને છે અને રણછોડરાયની માનતા માનવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે અને ધગધગતા અંગારામાં ચાલે છે। આ લોકોને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી। આ અંગારામાં હું પણ ચાલી છું, પણ મને પણ કોઈ આ સુધી કશું થયું નથી અને લોકો પોતાની માનતા પૂર્ણ કરે છે। મંદિરની પાછળ ભંડારો ચાલી રહ્યો છે। આ ભંડારામાં